Galaxy Group of Science. Myself Hiral Prajapati. સો લેટ સ્ટાર્ટ. આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયું હતું કે કેવી રીતે તમે ફાઇલ સિસ્ટમની અંદર ફરી શકો છો, એટલે કે મૂવિંગ અરાઉન્ડ ધ ફાઇલ સિસ્ટમ, રાઈટ. તમે લિસ્ટ મેળવી શકો છો, ડિફરન્ટ ટાઈપ ઓફ પેટર્નના મદદથી તમે લિસ્ટ મેળવી શકો છો. સો આજે આપણે જોઈશું કે કેવી રીતે તમે ફાઇલ અને ડિરેક્ટરીનો મેન્યુપ્યુલેટિંગ, એટલે કે તમે કેવી રીતે એનો ઉપયોગ કરી શકો છો, રાઈટ. સો આજે આપણે આ ફાઇલ અને ડિરેક્ટરીનો બીજી કઈ રીતે ઉપયોગ કરી શકાય છે, તો અહીંયા આગળ આપણે કોપી અને મૂવ આ બે ઓપ્શન કરવાના છે કે ફાઇલની નકલ કરી શકાય છે અને ફાઇલને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસાડી શકાય છે. તો કેવી રીતે ખસાડી શકાશે અને કયા કયા કમાન્ડનો ઉપયોગ કરવાનો છે તે આજે આપણે જોઈએ. તો પહેલો આપણો છે ફાઇલની નકલ કરવી, જેનો કમાન્ડ છે, જેનું નામ છે સીપી. ઓકે, સીપી કમાન્ડ. તો વોટ ડુ યુ મીન બાય સીપી કમાન્ડ? તો સીપી કમાન્ડનો ઉપયોગ થાય છે કોપી કરવા માટે. સીપી કમાન્ડનો મતલબ શું થાય છે? ઇટ્સ અ કોપી. ઓકે, તો આપણે ઘણી બધી વખતે એવું થાય છે કે નકલો કરવાની જરૂર પડતી હોય છે, એટલે કે કોપી કરવાની જરૂર પડતી હોય છે. તો અહીંયા આગળ આપણે સીપી સાથે આર્ગ્યુમેન્ટ તરીકે એક કે તેથી વધુ ફાઇલોના શું લખીશું? અહીંયા આગળ નામ. કેવી રીતે લખવાનું છે તેના વિશે જાણકારી મેળવીએ. સો સીપી કમાન્ડની અંદર ઓછામાં ઓછા બે આર્ગ્યુમેન્ટની જરૂર હોય છે, બરાબર. પહેલી ફાઇલ જેનું નામ હોય છે સોર્સ ફાઇલ. સોર્સ ફાઇલ એટલે તમારે જે નામે સંગ્રહ કરવાની હોય છે ત્યાં, અને બીજી ફાઇલ જેનું નામ હોય છે ટાર્ગેટ ફાઇલ. તો વોટ ડુ યુ મીન બાય સોર્સ ફાઇલ અને ટાર્ગેટ ફાઇલ? તો સોર્સ ફાઇલ એટલે પહેલી આર્ગ્યુમેન્ટ કે જે ફાઇલની તમારે નકલ કરવાની છે તે, અને બીજી ફાઇલ જેનું નામ હોય છે ટાર્ગેટ ફાઇલ, એટલે કે કયા નામે તમારે એને કોપી કરીને સેવ કરવાની છે તે. ફોર એક્ઝામ્પલ, અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કેવી રીતે લખવાનું તે. તો અહીંયા આગળ લખેલો છે સીપી ઇન્ટ્રોડક્શન અને ન્યૂ ઇન્ટ્રોડક્શન. ઓકે, અહીંયા આગળ ત્રણ વસ્તુ લખેલી છે. પહેલું લખ્યું છે સીપી કમાન્ડ, ઇન્ટ્રોડક્શન ફાઇલનું નામ, અને ન્યૂ ઇન્ટ્રોડક્શન નવી ફાઇલનું નામ. તો અહીંયા આગળ થશે શું? આ જે ઇન્ટ્રોડક્શન ફાઇલ જે લખેલી છે તે ફાઇલની કોપી થઈને કયા નામે બનશે? ન્યૂ ઇન્ટ્રોડક્શન નામની ફાઇલ, બરાબર. પ્લસ તમારે એક વસ્તુ એ પણ ધ્યાન રાખવાની રહેશે કે ઇન્ટ્રોડક્શનની અંદર, બરાબર, આ ફાઇલ રીનેમ તો થશે જ, બટ અહીંયા આગળ થશે શું? જો ન્યૂ ઇન્ટ્રોડક્શન નામની ફાઇલ ઓલરેડી અવેલેબલ હશે, એટલે કે હયાત હશે, તો એની અંદર જે બી વસ્તુ તમે લખેલું હશે તેનો બધો ડેટા ઓવરરાઇટ થઈ જશે. ઓવરરાઇટનો મતલબ જૂનું લખાણ આખું ભૂસાઈને નવું લખાણ આવશે. ઓકે, તો ઇન્ટ્રોડક્શનની અંદર જે બી કંઈ લખાણ લખેલું હશે તે બધું આની અંદર શું થઈ જશે? કોપી. ઓકે, તો અહીંયા આગળ તમે આ રીતે કોપી કરી શકો છો. તો અહીંયા આગળ બીજી એક વસ્તુ કે એક કરતાં વધુ ફાઇલોની કોઈ તમારે ચોક્કસ ડિરેક્ટરીમાં નકલ કરવી હોય. અત્યારે આપણે જોયું કે એક ફાઇલને બીજી ફાઇલમાં આપણે કોપી કરીએ છીએ. હવે એક ફાઇલમાંથી બીજી ફાઇલમાં કોપી કરવી છે, પ્લસ તેને કોઈ પર્ટિક્યુલર ડિરેક્ટરીની અંદર તમારે નકલ કરવી હોય, એટલે કે કોપી કરવી હોય, તો તમે શું કરી શકો છો? તો અહીંયા આગળ બીજી ત્રણ આર્ગ્યુમેન્ટ લખવામાં આવશે. પહેલી તો તે સીપી, જે તે કમાન્ડનું નામ છે. આ ડોલરનું ચિહ્ન તમારું પ્રોમ્પ્ટ હશે, એટલે એને તમારે ગણવાનું નથી. સીપી પછી ફાઇલ 1, ફાઇલ 2 અને માય ડીઆઈઆર. તો આ જે માય ડીઆઈઆર કમાન્ડ છે, આ જે છે માય ડીઆઈઆર, તે જે તે ડિરેક્ટરીનું નામ હશે. ફોર એક્ઝામ્પલ, એ નામની ફાઇલ છે તેને બી નામની ફાઇલમાં કોપી કરું છું, પ્લસ ગેલેક્સી, એટલે કે ગેલેક્સી નામની એક ડિરેક્ટરી છે એની અંદર મારે કોપી કરવી છે. એટલે આ ફાઇલ જે છે એ નામની ફાઇલમાંથી કોપી થઈ અને બીમાં કન્વર્ટ થશે, અને બી નામની ફાઇલ કયા ડિરેક્ટરીમાં સેવ થશે? ગેલેક્સી નામના ફોલ્ડરની અંદર, રાઈટ. સો સૌથી પહેલાં તો એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની હશે કે તમે અગર માય ડીઆઈઆર નામનું ફોલ્ડર તમે અહીંયા આગળ આપ્યું છે, તો એ માય ડીઆઈઆર નામનું જે ફોલ્ડર, એટલે કે એ ડિરેક્ટરી જે છે તે હયાત હોવી જરૂરી છે.
હયાતનો મતલબ અવેલેબલ હોવી જરૂરી છે. અગર તમે કોઈ પણ જગ્યાએ કંઈ પણ વસ્તુ તમે કોપી કરી રહ્યા છો તો ત્યાં આગળ રિક્વાયર ફોલ્ડર હોવું જરૂરી છે, અથવા તમે આ માય ડીઆર નામનું અગર ફોલ્ડર બનાવેલું જ નહીં હોય અથવા ડિરેક્ટરી બનાવેલી જ નહીં હોય તો આ જે ફાઇલ 2 નામની જે ફાઇલ છે તે કોપી થશે નહીં. બરાબર. સો અહીંયા આગળ એક એક્ઝામ્પલ્સ આપેલા છે સમ. તો અહીંયા આપણે જોઈએ કમાન્ડ અને શું છે તે. ના, અહીંયા આગળ કમાન્ડ આપેલો છે કે સીપી સ્પેસ /wall/example અને /tutorial/science.txt. તો આ શું કરશે, science.txt ના બાદ તમે અહીંયા જોઈ શકો છો એક નાનું અમથું બીજું ટપકું આપેલું છે. એ ટપકું શું દર્શાવી રહ્યું છે, તમારી હાલની ડિરેક્ટરીનો નિર્દેશ. મતલબ science.txt ફાઇલની જે તે આ જે ફાઇલ હશે, જ્યાં આગળ આ science.txt વાળી ફાઇલ હશે તે ફાઇલ તમે જે પર્ટિક્યુલર જે ડિરેક્ટરીમાં કામ કરતા હશો ત્યાં આગળ તેનું શું કરી દેશે, કોપી કરી દેશે કે એની નકલ કરી દેશે. તમે સપોઝ બી ડિરેક્ટરીમાં કામ કરતા હશો, હાલની પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી, તો આ જ્યાં આગળ આ science.txt નામની આ ફાઇલ એક્ઝામ્પલ્સ નામના ફોલ્ડરમાં સેવ છે તો ત્યાંથી તમારા બી ડિરેક્ટરીની અંદર શું થઈ જશે, કોપી થઈ જશે. ગેટિંગ? નાઉ નેક્સ્ટ સીપી કમાન્ડ CHAP chapter 01 સ્પેસ procs/unit1. તો અહીંયા આગળ શું થશે કે ચેપ્ટર 01 નામની જે ફાઇલ હશે તે procs નામની ડિરેક્ટરીમાં યુનિટ 1 નામની ફાઇલ તરીકે સંગ્રહ કરશે. એટલે કે આ ચેપ્ટર 1 જે છે તે કોપી તો થશે બટ procs નામના ડિરેક્ટરીની અંદર એ જ ફાઇલ કયા નામે સેવ થશે, યુનિટ 1 ના નામે. બરાબર. બસ ખાલી એટલું યાદ રાખવાનું રહેશે કે યુનિટ 1 નામનું જે છે તે સેમ હોવી જોઈએ નહીં. અગર હશે તો તેની સાથે શું થઈ જશે, ઓવરરાઇટ. નાઉ સીપી ચેપ્ટર 1 અને procs. તો અહીંયા આગળ ચેપ્ટર 1 નામની જે ફાઇલ હશે તે કયા ફોલ્ડરમાં કોપી થશે, procs નામના ડિરેક્ટરીની અંદર. આ ડિરેક્ટરીનું નામ હશે, ફાઇલનું નામ નથી. તો ચેપ્ટર 1 નામની ફાઇલ જે છે તે એના એ જ નામે સેવ થશે. એટલે ચેપ્ટર 01 જે તે ડિરેક્ટરીની અંદર પણ હશે અને procs નામની ડિરેક્ટરીની અંદર પણ રહેશે. બરાબર. ના સીપી -r procs અને ન્યૂ procs. તો અહીંયા આગળ procs નામની જે ડિરેક્ટરી છે તે શું કરશે, ઓકે. તો procs નામની જે ડિરેક્ટરી છે તેની દરેક વિગત એટલે કે આખું ને આખું ફોલ્ડર તેને કોપી કરવામાં આવશે અને તેનું બીજું નામ બની જશે ન્યૂ procs. એટલે કોપી શું કરશે, સેમ ટુ સેમ વસ્તુ આખું ને આખું ફોલ્ડર તે કયા નામે સેવ થઈ જશે, ન્યૂ procs. બરાબર. તો આ અહીંયા -r નું કામ શું છે, જૂના ફોલ્ડરને નવા ફોલ્ડર તરીકે કોપી કરવું પણ નામ ચેન્જ કરીને. ઓકે. હવે વાત કરીએ ફાઇલનું નામ બદલવું અને અથવા અન્યત્ર લઈ જવી, એટલે કે રિનેમિંગ ફાઇલ્સ એન્ડ ઓર મૂવિંગ ફાઇલ્સ. તો અત્યારે આપણે જોયું કે કોપી થતું હતું, બરાબર. તો જૂની ફાઇલ તો અવેલેબલ રહેશે જ બટ નવી જગ્યાએ તમારી ફાઇલ કોપી થતી હતી. બટ હવે આપણે એ જોઈશું કે તમે ફાઇલનું નામ ચેન્જ કરી શકો છો અથવા તેને એક ફોલ્ડરમાંથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો. તો જ્યારે તમે એક ફોલ્ડરમાંથી બીજી જગ્યાએ લઈ જશો ત્યારે જૂની ફાઇલ રહેશે નહીં. એ શું થઈ જશે, એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થઈ જશે. ઓકે. સો ફાઇલ કે ડિરેક્ટરીનું નામ બદલવું એટલે કે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ પણ કરી શકો. એમવીનો 2 યુઝ થઈ શકે છે, નામ ચેન્જ કરવા અને પ્લસ તમે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલવા માટે, ચેન્જ કરવા માટે. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ આપેલું છે કે ઇન્ટ્રોડક્શન નામની એક ફાઇલ છે, એને મારે નામ આપવું છે introduction.txt. ઓકે. તો શું કમાન્ડ વપરાશે એના માટે, mv introduction અને introduction.txt. એટલે આ તમારી શું હશે, જૂની ફાઇલ અને આ હશે તમારી ન્યૂ ફાઇલ.
ક્લિયર? તો આ જે કમાન્ડ છે, આ જ નામ જે તમારું ઇન્ટ્રોડક્શનવાળી નામ છે તે જ જગ્યાએ બીજા નામે શું થશે? સંગ્રહ થશે. બરાબર? આ કમાન્ડ શું કરશે? ફાઇલને નવા નામ સાથે સંગ્રહ કરશે. બરાબર? તો અને એ જ ફાઇલ, ઓકે, નામ બદલતી વખતે તમે એ જગ્યાએ કોઈ જગ્યાએ બીજી જગ્યાએ વાપરી શકશો નહીં. એટલે ઇન્ટ્રોડક્શન વાળું તમે નામ ચેન્જ કરીને introduction.txt કરી નાખ્યું તો હવે તમારે જ્યારે ઇન્ટ્રોડક્શનવાળી ફાઇલનો યુઝ કરવો હશે તો એ થઈ શકશે નહીં, કેમ કે એનું નામ શું થઈ ગયું છે? ચેન્જ. હવે આ જ રીતે કોઈ એક ફાઇલ કે ફાઇલોના સમૂહ ને આપણે અન્ય જુદી ડિરેક્ટરીમાં સ્થાનાંતર કરવા માટે, એટલે કે સ્થાનાંતરનો મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ ચેન્જ કરવી હોય, મૂવ કરવી હોય તો આપણે કયા કમાન્ડનો યુઝ કરી શકીએ છીએ? એમવી. એમવીનો મતલબ થાય છે, અહીંયા આગળ એમવી કમાન્ડનો મતલબ થાય છે મૂવ, MOVE, મૂવ. તો કેવી રીતે કરી શકો છો? એક ફાઇલને બીજા નામે કોપી કરી પ્લસ અને તમે બીજા ડિરેક્ટરીમાં પણ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ મૂવ ફાઇલ 1, ફાઇલ 2 અને માય ડીઆઈઆર. તો અહીંયા આગળ શું થશે? બે ફાઇલો હશે, ફાઇલ 1 અને ફાઇલ 2 નામની ફાઇલ તે કઈ જગ્યાએ સેવ થઈ જશે? માય ડીઆઈઆર નામની ડિરેક્ટરીની અંદર અહીંયા શું થશે? ચેન્જ કરી નાખશે. ઓકે. નાવ હવે તમારે ફાઇલ 1 અને ફાઇલ 2 ના નામ બદલવા છે. કોઈ ડિરેક્ટરી, અત્યાર સુધી આપણે ફાઇલનું નામ જોયું. નાવ હવે આપણે સપોઝ આપણે કોઈ ડિરેક્ટરીનું નામ તમારે બદલવું છે તો સેમ પ્રોસિજર છે આના માટે પણ. એમવી, મેથ અને મેથેમેટિક્સ. તો એમવી એ મૂવ કમાન્ડ છે તમારો, મેથ નામની એક ડિરેક્ટરી આપેલી છે અને તેનું નામ મારે ચેન્જ કરીને હવે શું કરવું છે? મેથેમેટિક્સ. બરાબર? તો આ જે મેથ નામની ડિરેક્ટરી હશે, એટલે કે આ કમાન્ડનું કામ શું હશે? મેથ નામની ડિરેક્ટરીનું નામ બદલીને શું કરી આપશે? મેથેમેટિક્સ. ક્લિયર? ઓકે. નાવ પરિણામનું પાઇપિંગ, બે ફાઇલોને સરખાવવી, ડિફ કમાન્ડ અને આ જે ત્રણ વસ્તુ જે છે તે આપણી આ વર્ષે 2021ની એક્ઝામમાં સિલેબસમાં આપણે આ ત્રણ ટોપિક્સ જે 30% સિલેબસ માઇનસ થયો છે તેની અંદર આવવાનું નથી. બટ તેમ છતાં આપણે એના વિશે થોડીક જાણકારી લઈ લઈએ કે ઇન ફ્યુચર તમને કંઈ કામ લાગે. ઓકે. સો પરિણામનું પાઇપિંગ કરવું. પરિણામનું પાઇપિંગ કરવાનો મતલબ થાય છે કે નોર્મલી કેવું હોય છે કે જો અત્યારે મારી સ્ક્રીન ઉપર એક બુકનું એક જ પેજ દેખાઈ રહ્યું છે તો આઈ હેવ ટુ સ્ક્રોલ. મારે નેક્સ્ટ પેજ જવા માટે મારે પેજને શું કરવું પડે છે? સ્ક્રોલ કરવું પડે છે, કેમ કે સ્ક્રીન ઉપર જેટલું પેજ દેખાતું હશે તેટલું જ દેખાવાનું છે, કાંઈ વધારાનું પેજ દેખાવાનું નથી. બટ મારે અગર સ્ક્રીન પરનું વધારાનો કમાન્ડ, એટલે કે વધારાનું મારું જે લખાણ મારે જોવું હોય તો તેના માટે મોર કમાન્ડનો ઉપયોગ થાય છે. MORE, મોર. બરાબર? પેલો પક્ષી મોર નહીં, મોર કમાન્ડ. ઓકે. તો આ સમયે જ્યારે આપણે મોર કમાન્ડ દર્શાવીએ ત્યારે થશે શું કે મારે આગળનું પેજ જોવું હોય તો મારે ફક્ત ને ફક્ત કઈ કી દબાવવાની રહેશે? બી કી. બરાબર? અને પહેલાંનું પેજ દબાવવું, સૌથી પહેલું પાનું તો F કી. એ રીતે પછીનું જોવું હોય નેક્સ્ટ માટે તો N કી, કે તમે એ રીતની કી દબાવીને પણ તમે એને જોઈ શકો છો. તો કેવી રીતે તમે આ બી અને F કીનો યુઝ કરી શકો છો કીબોર્ડનું? અને કીબોર્ડ માટેનું પછીનું પાનું દર્શાવવું હોય તો કીબોર્ડ પરની તમે કોઈ પણ કી દર્શાવી શકો છો. તમે N દબાવો, નેક્સ્ટ માટે એરો કી દબાવો. બરાબર? તો એના માટે અહીંયા આગળ કમાન્ડ આપેલો છે કે તમારે જે ફાઇલની અંદર તમારે પરિણામનું પાઇપિંગ કરવું હોય, એટલે કે મોર કમાન્ડનો યુઝ કરવો હોય તો મોર અને introduction.txt. એકલું introduction.txt ફાઇલમાં નથી થતું, જે તે ફાઇલની અંદર તમારે આ પરિણામનું પાઇપિંગ કરવું હોય તો તમે તેનો યુઝ કરી શકો છો. હવે બે ફાઇલોને સરખાવી. આ ટોપિક પણ આપણા સિલેબસની અંદર છે નહીં, બટ આપણે થોડી માહિતી લઈ લઈએ. તો CMP કમાન્ડ જે છે એટલે કે કમ્પેરિઝન, સરખાવવાનો મતલબ શું થાય છે?
કમ્પેરિઝન, તો તે બે ફાઇલોને સરખાવવાનું કાર્ય કરે છે. તો જે તે ફાઇલોમાં સરખામણી કરશે અને પછી એ જોશે કે બંને ફાઇલો તેના લખાણમાં કઈ રીતે જુદી પડે છે. તો પહેલી લીટી પર કોઈ તફાવત હશે તો તે રીતે દેખાશે. જો બંને ફાઇલોમાં કોઈ લખાણ નહીં હોય તો આપણને સીધો ને સીધો શું દેખાડશે? કમાન્ડ પ્રોમ્પ્ટ. સપોઝ એ નામની એક ફાઇલ છે અને એક બી નામની ફાઇલ છે. બંનેમાં અગર કોઈ ડિફરન્સ નહીં હોય તો ડાયરેક્ટ તમને ડોલર પ્રોમ્પ્ટ દેખાશે. બટ અગર ડિફરન્સ હશે તો જે તે ડિફરન્સ હશે તે તમને લાઇન વાઇઝ તમને અહીંયા આગળ આઉટપુટની અંદર જોવા મળશે. તો કેવી રીતે તમે બે ફાઇલોને સરખાવી શકો છો? તો તેના માટેનો કમાન્ડ છે CMP. તો લખવામાં આવે છે CMP ઇન્ટ્રોડક્શન અને introduction.txt, એટલે કે જે ફાઇલને તમારે જેના જોડે કમ્પેર કરવી હોય તે ફાઇલનું નામ. એટલે અહીંયા આગળ પહેલી ફાઇલ અને બીજી ફાઇલ, આ રીતે બે ફાઇલોને તમારે કમ્પેર કરવામાં આવે છે. નાવ ડિફ કમાન્ડ એટલે કે તફાવત. ઓકે, તો અહીંયા આગળ તફાવત બતાવશે કે ડિફ કમાન્ડ એ શું છે. તો CMPનું વિસ્તરણ છે ડિફ કમાન્ડ. એટલે જે પણ તમારી બંને ફાઇલોની અંદર લખાણ, જે પણ ચેન્જીસ હશે અને કયા પ્રકારનું લખાણ ડિફરન્સ છે, કઈ લાઇનમાં ચેન્જીસ છે, તો તેના માટે એ લોકોએ શું કરશે કે એ બંને ફાઇલોમાં ચેક કરીને આપશે કે ભાઈ અહીંયા આગળ ડિફરન્સ છે, આ લાઇનમાં ડિફરન્સ છે. તો એના માટે અહીંયા આગળ આપણે એક એક્ઝામ્પલ લીધેલું છે કે ડિફ introduction.txt અને ન્યૂ intro.txt. એક બીજી નકલ ફાઇલ બનાવેલી છે introduction.txt ની અને એનું નામ આપ્યું છે ન્યૂ introduction.txt. એનું એક્ઝામ્પલનું આઉટપુટ આપ્યું છે, જુઓ. બરાબર, આ રીતે કોઈ એક લખાણ હશે એની અંદર અને બંનેને જ્યારે કમ્પેર કર્યું તો 3D2 કઈ લાઇનમાં પ્રોબ્લેમ છે, તો પ્રોડક્ટ ઓર સર્વિસમાં જે તમારો ડિફરન્સ આવશે તે તમને આ રીતે જોવા મળશે. ક્લિયર? હવે અગર જો introduction.ફાઇલમાં અહીંયા આગળ લેસ ધેન આપેલું છે કે ઇન્ટ્રોડક્શનવાળી ફાઇલમાં દર્શાવેલ લખાણમાં અહીંયા આગળ જે નિર્દેશ એવો બતાવ્યો કે introduction.ફાઇલમાં દર્શાવેલ લખાણ છે, પરંતુ જે બીજી ફાઇલ છે, શું નામ? ન્યૂ introduction.txt, તેની અંદર એ લખાણ નથી. બરાબર, અને જો આ લખાણ અને પેલા બંને ફાઇલોમાં સેમ લખાણ હોય, એટલે કે ન્યૂ introduction ફાઇલમાં કોઈ પણ ફેરફાર હશે તો તેની શરૂઆતી પહેલામાં ચેન્જીસ આમાં હોય તો લેફ્ટ બ્રેકેટ, અને જો ન્યૂ ઇન્ટ્રોડક્શનવાળી ફાઇલમાં કોઈ ચેન્જીસ હોય તો શરૂઆતમાં ગ્રેટર ધેનનું ચિહ્ન આવશે. બરાબર, ઓકે. સો હવે વાત કરીએ કે ફાઇલમાં સંગ્રહેલા અક્ષરો, શબ્દો અને લીટીઓને ગણવી. રાઈટ, તો ફાઇલની અંદર કેટલા અક્ષર છે, કેટલા શબ્દ છે અને કેટલી લીટી છે તેના વિશેની વાત કરીએ તો ફાઇલની અંદર કેટલી કુલ લીટી, કુલ શબ્દ અને અક્ષરોને ગણવા માટેનું કમાન્ડ વપરાય છે WC, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ વર્ડ કાઉન્ટ. વર્ડ કાઉન્ટ. ઓકે, તો વર્ડ કાઉન્ટ શેના માટે વપરાય છે? તો મેઇનલી ત્રણ વસ્તુઓ માટે વપરાતું હોય છે, ત્રણ વિકલ્પો હોય છે કે ફાઇલમાં પડેલી લીટી, શબ્દો, અક્ષરોની સંખ્યા ગણવા માટેના ત્રણ વિકલ્પો L, W અને C. L ફોર લાઇન, W ફોર વર્ડ એન્ડ C ફોર કેરેક્ટર, એટલે કે કેટલા અક્ષર. તો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કેવી રીતે તમે ફાઇલોને ગણી શકો છો તેના વિશેની વાત કરી છે કે WC-L introduction.txt. તો WC સ્પેસ -L એટલે કે અહીંયા આગળ લાઇન કાઉન્ટ કરવા માંગે છે અને કઈ ફાઇલમાં તમારે લાઇન કાઉન્ટિંગ કરવું છે તો introduction.txt નામની ફાઇલની અંદર. તો જેવું હું introduction.txt નામની ફાઇલ અહીંયા લખી અને ત્યારબાદ અગર એન્ટર કી આપીશ તો ઇન્ટ્રોડક્શન ફાઇલની અંદર કેટલી લાઇન હશે તે મને આ રીતે જોવા મળશે, એટલે કે 4. ક્લિયર? હવે સપોઝ તમારે એની અંદર વર્ડ કાઉન્ટ કરવા છે કે કેરેક્ટર્સ કાઉન્ટ કરવા છે તો આ રીતે તમારે આપવું જોઈએ WC-W ફોર વર્ડ
અને જે તે ફાઇલનું નામ. એટલે તમારી ઇન્ટ્રોડક્શન ફાઇલની અંદર કેટલા શબ્દ વાપરેલા છે તેનું તમારું આઉટપુટ તમને અહીંયા આગળ જોવા મળશે. તે જ રીતે તમારે introduction.txt નામની ફાઇલમાં સપોઝ તમારે કેરેક્ટર કાઉન્ટ કરવા છે, તો કેરેક્ટર્સ કાઉન્ટ કરવા માટે તમારે શું લખવાનું રહેશે? WC અને -C અને જે તે ફાઇલનું તમારું નામ. તો WC વર્ડ કાઉન્ટ કરશે અને C એટલે તમારી ફાઇલની અંદર કાઉન્ટિંગ કરીને આપશે તમારા કેરેક્ટર્સ, એટલે કે કેટલા અક્ષર આલ્ફાબેટિકલી જે પણ હશે કાઉન્ટિંગ તે તમને આઉટપુટમાં જે તે આન્સર જવાબ આપશે. હવે કે ભાઈ તમારે એક સાથે એક જ ફાઇલની અંદર લાઇન પણ કાઉન્ટ કરવી છે, વર્ડ પણ કાઉન્ટ કરવા છે અને કેરેક્ટર્સ પણ કાઉન્ટ કરવા છે, તો તમે એ પણ કરી શકો છો. તો અહીંયા આગળ એક એક્ઝામ્પલ આપેલું છે કે WC -L સ્પેસ -W સ્પેસ -C અને introduction.txt. તો અહીંયા આગળ તમે આઉટપુટ જોઈ શકો છો એનું કે 4 લાઇન્સ છે, 49 એના વર્ડ્સ છે અને 307 એના શું છે? કેરેક્ટર્સ. કઈ ફાઇલના? તો introduction.txt ફાઇલની અંદર. તો એક ફાઇલમાં તમે લાઇન પણ કાઉન્ટ કરી શકો છો, વર્ડ્સ પણ કાઉન્ટ કરી શકો છો અને કેરેક્ટર્સ પણ કાઉન્ટ કરી શકો છો. તમે એક સાથે તમને એવું થાય કે ભાઈ મારે વર્ડ નથી જોતા, ખાલી લાઇન અને કેરેક્ટર કાઉન્ટ કરવા છે, તો તમે આ રીતે લખી શકો છો કે WC -L -C અને ફાઇલ નેમ. બરાબર? પછી તમે આ રીતે બી કાઉન્ટ કરી શકો છો WC -W -C અને ફાઇલ નેમ, એટલે જે તે તમારી ફાઇલનું નામ. તમારે ફક્ત લાઇન અને વર્ડ કાઉન્ટ કરવા હોય તો તમે એ પણ કાઉન્ટ કરી શકો છો. ઓકે, તો આ રીતે તમે વર્ડ એટલે કે અક્ષર, શબ્દો અને લીટીની ગણતરી પણ તમે કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, સો હવે આઈ હોપ તમને ખબર પડી હશે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું કે કેવી રીતે તમે તેની અંદરનું બીજું કાર્ય કરી શકો.